તો સ્માર્ટ સિટીને ખાડા પડવાનો ડાઘ લાગ્યો છે। વાત કરીશું ખાડામાં સુરત। આજકાલ સુરતમાં વરસાદની ચર્ચા ઓછી અને ખાડીની ચર્ચા વધુ છે। વરસાદ આવે એટલે ખાડાઓ પડવાના શરૂ થઈ જાય છે, જે થવું ના જોઈએ, પણ સુરતમાં એવું થઈ રહ્યું છે જે પહેલા જ વરસાદે સુરતની દશા ફેરવી નાખી છે। આવું કેમ થયું એ પણ જાણીશું, પણ આપને આ રિપોર્ટમાં વરસાદે સુરતનું મુખડું બદલી નાખ્યું છે તે જુઓ અને નક્કી કરો કે આવું થયું કેમ, વરસાદના કારણે કે પછી તંત્રના કારણે। સુરત મહાનગરપાલિકા પ્રથમ વરસાદે ફેલ। રસ્તાઓની પરીક્ષામાં તંત્ર નિષ્ફળ। પ્રી મોન્સૂન કામગીરીનું થયું ધોવાણ। કોઈ એક શહેર નહીં પણ ચોમાસા દરમિયાનના 3 મહિના ખાડા પડવા, મોટા ભૂવા પડવા, આનાથી લોકો ટેવાઈ ગયા છે। ના પડે એ નવાઈની વાત છે, બાકી ખાડા તો પડશે જ, અને આ તંત્રનું કહેવું છે। હવે અમે તમને આ 5 તસવીર બતાવીએ, પછી વિગતે આવું ક્યાં અને કેમ થયું તેની વાત કરીશું, પણ પહેલા જુઓ આ હાલત થઈ છે સુરતની। સુરતની દશા એવી બેઠી છે કે જાણે પરંપરા બની ગઈ હોય, કારણ કે દર વર્ષની એક જ કહાણી, તૂટેલા રસ્તા અને તંત્રની બેકાર નીતિ। લિંબાયત વિસ્તારમાં આવેલ ગરનાળા પાસેનો આ રસ્તો છે। થયું એવું કે વરસાદ પડ્યો અને આ રસ્તામાં મોટો ખાડો પડી ગયો। પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી વાત છે। હવે આ ખાડો પડ્યો અને તંત્ર વરસાદ પહેલા રસ્તા રિપેર કામગીરી કરતી હોય છે, જેને પ્રી મોન્સૂન પ્લાન કહેવાય। હવે આ કેવી કામગીરી થઈ હશે તમે જ વિચારી લો। હવે આ જુઓ, રસ્તાની વચ્ચોવચ એસટી બસ ફસાઈ ગઈ। હવે આમાં ડ્રાઈવરની કોઈ ભૂલ નથી, પણ અહીંયા બેદરકારી છે તંત્રની, કેમ કે રસ્તો જ તૂટી ગયો છે। જુઓ તો ખરી, કટકે કટકા થઈ ગયા। આ હદ છે, કેમ કે સામાન્ય તિરાડો પડે ત્યાં સુધી ઠીક, પણ આખો રસ્તો બ્રેક થઈ જાય, આગળ નીકળી ન શકાય, આ તે કેવું? સુરત શહેરમાં પ્રથમ વરસાદની અંદર જ સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવી હતી, તેના જે દાવા છે તે પોકળ સાબિત થયા છે। કારણ કે ગઈકાલે પણ જે રીતે સુરતના જે મોટા વરાછા, કાપોદ્રા વિસ્તાર, આ તમામ જે વિસ્તારોની અંદર તમામ જે રોડ બેસી જવાની જે ઘટના હતી તે બની હતી, અને ત્યારે આજે વહેલી સવારે જે સતત જે વરસાદ ચાલુ છે અને તે વચ્ચે ઉધના ગામનો જે મેઇન રોડ છે તે આખે આખો જે બેસી જવાની જે ઘટના બની છે, આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। આખે આખો જે રોડ છે તે બેસી ગયો છે, અને અત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે અહીંયા પહોંચી અને આ જે છે બેરિકેડ લગાવી અને આ રોડનું પુરાણ છે તે કરવામાં આવ્યું છે। હવે આ જુઓ, સ્કૂલ વાન જઈ રહી છે અને અચાનક એક ટાયર પાણીમાં, હાલક ડોલક થતી આ સ્કૂલ વાનના એક તરફનો ભાગ જળ સમાધિ લઈ લીધી હોય તેમ બહાર નીકળી જ ના શક્યું। જો કે સદનસીબે દુર્ઘટનામાં બાળકોને કોઈ ઈજા થઈ નથી, પરંતુ જો કોઈ ગંભીર ઘટના ઘટી ગઈ હોત તો જવાબદાર કોણ? સિઝનના પહેલા જ વરસાદમાં કેમ સુરતમાં ઠેર ઠેર રસ્તા બેસવાની ઘટના? અને હવે વાત કરીશું